31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। અમદાવાદ શહેર પોલીસની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી પોલીસ કંટ્રોલ ડીસીપી એન્ડ પીઆરઓ ભરતકુમાર રાઠોડે વ્યવસ્થા સંબંધિત માહિતી આપી છે। તેમજ પોલીસની તૈયારીઓ સંદર્ભે પણ તેમણે માહિતી આપી। ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારી રાત્રિના 1 વાગ્યા સુધી રસ્તા ઉપર રહી અને વિવિધ ડ્રાઈવની કામગીરી હાલ કરી રહેલા છે। શહેરમાં કુલ 63 નાકાબંધી પોઈન્ટ, 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની અવરજવર રોકવા તથા તેમના ઉપર નજર રાખવામાં આવી રહેલ છે। શહેરની કુલ 71 જેટલી સી ટીમ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે। મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક નશામાં ધૂત પોલીસ કર્મીએ યુનિફોર્મમાં તમાશો કર્યો। નશામાં ધૂત પોલીસ કર્મીનો દ્રશ્ય બનાવતો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। વાસ્તવમાં દારૂના નશામાં પોલીસ વાહન ચલાવતા પોલીસ કર્મીએ ચિડગામ રોડ પર એક ઘરની દિવાલ સાથે તેનું વાહન અથડાવ્યું હતું। જ્યારે લોકોએ પૂછપરછ કરી ત્યારે યુનિફોર્મ પહેરેલો આ પોલીસ કર્મી રસ્તા પર હલતો અને નાચતો રહ્યો અને તે લોકોને વિડીયો બનાવવાનું કહેતો રહ્યો। દારૂ પીધેલી હાલતમાં તે પોતાનું નામ ચંદન કહેતો હતો। પોલીસ કર્મી નર્મદાપુરમ જિલ્લાની પોલીસ લાઇનમાં તૈનાત છે। આ ઘટનાએ પોલીસ વિભાગ પર પણ સવાલો ઉભા કર્યા છે। જો આ વાહન બીજા વાહન સાથે અથડાયું હોત તો અકસ્માત થઈ શક્યો હોત। સુરતના વરાછામાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। જાહેરમાં મારામારી કરવા બદલ પોલીસે સરઘસ કાઢ્યું। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું। આરોપી રાણા દેવા સાઠિયાએ સ્થાનિક સાથે મારામારી કરી હતી। ગાડી અડી જતા યુવાનને માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। તો આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો। પહેલા દ્રશ્યમાં સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે એક યુવાનને આ યુવક માર મારતો જોવા મળી રહ્યો છે। આરોપીએ તે યુવકને માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અને જે અન્ય દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જેમાં આ આરોપીને તે રસ્તા પર લાવીને તે જે ઘટના છે ઘટનાસ્થળ પર લાવી તેનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલાની ઘટના। વનપા નજીક અજાણ્યા શખ્સોએ તેમને પર હુમલો કર્યો। અસલમ ખિલજીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ અસલમ ખિલજીની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે। હોસ્પિટલમાં રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। તાજેતરમાં કોંગ્રેસ છોડી આપમાં જોડાયા છે અસલમ ખિલજી। પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે। એમના બંને પગમાં ફ્રેક્ચર છે। માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે।